લગ્ન ની તારીખ કેદી હે તમારી? મારા લગ્ન પૂકી જાય તો બધાય મને બીક લાગે. બીક કોની લાગે? આજ ફોન ન ઉપાડ્યો હોત ને તો તમારો વારો જ હતો. હું વ્લોગ માં બોલેલો છું, તમે જોજો વ્લોગ. હાલો દોસ્તો, એક નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ બધાને. તો બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. તો સવારમાં વાગી ગયા છે 10 અને વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો બધા વ્યાજ જશે, હું એકલો છું અહીંયા. તો વિચાર આવ્યો કે આપણે 2-3 દિવસ પહેલા હતા ને આપણે કૌશિકભાઈ વાતચીત કરી વીકોલમાં, ત્યારે જેકભાઈને ફોન કર્યો હતો પણ ઉપાડ્યો નહોતો. તો આજે મેં સવારે 8 વાગે કર્યો. 8 વાગે જ કર્યો હાદો કોલ. તો એવાય ઉપાડ્યોની પાછો આવ્યો નથી. તો આપણે આજ વાત તો કરવાની છે. જો આ વખતે કોલ ન ઉપાડે તો એના ઘોબા ઉપાડી લેવાના છે, કેમ કે પછી આપણે એની હારે બોલવાનું થતું નથી. કાયદેસરની વાત છે ભાઈ, ભલે વ્લોગ જોતા હોય, આપણે કંઈ એનાથી બીતાય નથી જેકભાઈથી. સાચી વાત ને ભાઈ, કેમ કે ફોન ન ઉપાડે એવું થોડું હાલે ભાઈ. એમ કે ના ઉપડી ગયેલું રહ્યું ને ભાઈ, ઇન્સ્ટામાં યુટ્યુબમાં તો ન ઉપાડે એવું હોય એક. પણ આ વખતે ડાયરેક્ટ વીકોલ કરવાનો છે. ન ઉપાડે તો બોલવાનું થતું નથી. બાકી વાત છે જેકભાઈ, તમે વ્લોગ તો જોવો છો મારા, એટલે આપણે કંઈ બીતાય નથી તમારથી. હાસું છે આ બધું. તમને ખોટું લાગે તો ભલે, કે હાસું લાગે તોય હું હાસું કહું છું, બાકી તમને જેમ લાગે એમ. તો જો ડાયરેક્ટ આપણે વીકોલ કરી. તો જો વીકોલ કર્યો હોય જેકભાઈને, એ નથી ખબર કે હું વ્લોગ ઉતારવાનું શું આપણે જોવાનું છે, શું બોલે ને. તો ફોન ઉપાડી લીધો હે, એને કહેવાનું થતું નથી કે વ્લોગ હું બનાવું છું. જો તો આમાં ખબર પડી ગઈ એલા વ્લોગ બનાવું છું એમ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજ હું શરૂ કરું છું વ્લોગ, ને પહેલી વાર આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખબર પડી ગઈ હે? ખબર પડી જાય ને, તમે આમ ઉતારતા હે ને. હા એ તો ભાઈ પોપટ કરી નાખ્યો પેલા જ ફોન ઉપાડ્યો તરત પોપટ. હું વાત છે, આમ ઉતારતા નહોતા કે જો ભાઈ ફોન ઉપાડ્યો છે, તમને ખબર ન પડી જાય. ભાળી ગયા એમ ને? હા મામાની ઘરે સાઈસ લેવા આવ્યો તો ભાઈ. વાહ ભાઈ વાહ, બહુ બીજી માણસ થઈ ગયા. ફોન નથી ઉપાડતા. 2-3 દિવસ પહેલા કર્યો, આજ કર્યો સવારે. બસ ભાઈ કેમ તબિયત નહોતી હારી. તમારો સવારમાં ફોન સાદો આવેલો હતો તારે, મારો ફોન કામ કરતો હતો, ફોન ચાર્જિંગ માં પડ્યો હતો. કાલે એક દી ફોન મારો આખો દી શીશો પર હતો. મેં 2 દિવસ પહેલા વ્લોગ તો જોયો હો, મજા નથી એવું. હું છું વળે એવું બધું. બહાર જશે ને આપણે સોમનાથ બાજુ હતા એવું હતું. હા હા લે આ હું જો, અરે આ 1 નંબર હે હો. હા અહીંયા આવું ને એટલે મારે ભાગ લાવવો પડે. આવડે તાવથી મને આવવા ન દે. મસ્ત હે જનકભાઈ. ભાઈ હાલી ગયેલું હે, એમ કે બીજી માણસ થઈ ગયેલા હે. હવે બધાને ખબર જ છે. કઈ નહીં યાર, તમે કરતા હોય તમને ખબર હોય. તમારે હીરા ગામમાં થોડું જવું. સાચી વાત છે. તો હું હીરામાં કેમ હાલે? હીરામાં આજ છે રજા, બાકી તો હાલે હે. કાલ નો દી જોતો, કાલ હીરા ગામમાં વયો જતો. આજ રજા હે તો બસ ઘેરે હતા બધે. સવારે કપાને એવું ભર્યું ને 4 પાવ સાઈ લેવા આવ્યો. હવે હાનના પાવ ઘેરે જઈને એક મિની બ્લોગ એડિટ કરી, આ બ્લોગ નું બધું કરી, એવું બધું છે ભાઈ. આમ તો જો ભાઈ આ યુટ્યુબ માં એટલું હાલે ને તો હીરા તો મેકવા નથી એમ થાય કા? હા માનસ છે એમ તો કહો, કામ તો કરવું પડે. યુટ્યુબ માં ભાઈ એવું કઈ નથી એટલું બધું, એટલે કામ કરતા હોય તો કરવું જ પડે કા? પેલા ધ્યાન દેવું પડે, નકર પછી ભાઈ ઘેરે પપ્પા પઠ્યા પાછા. આજ ફોન ન ઉપાડ્યો હોત ને તો તમારો વારો જ હતો. હું વ્લોગ માં બોલેલો છું, તમે જોજો વ્લોગ. ભાઈ યાર તને ખબર તો છે આપણે વાત થતી હોય એટલે તમે સમજી શકો યાર. હું વ્લોગ માં બોલેલો છું, આ બધાને ખબર હે, તમે જોજો એટલે તમને ખબર પડે હું બોલ્યો યાર. તમે તો જોવો જ ને ભાઈ. ઘોબા ઉપાડી લેવાના હતા. હશે ભાઈ, કેટલું આવું મરે આવું પડશે ને હેડી. આવે છે ઓલો આવતા હોય ને યાર, કૌશિક આવે. હા ઈ તમે એવડા બધા અહીંયા પાય જ છે. હા બાજુમાં છે ને બપ્પાની અહીંયા. હારું ભાઈ, હમણાં તો મજા નથી, નકર તો કઈક કરે. આ રાતે જ આવે. નહીં જવું પડે હે? પતંગ નું કઈક કરવું જોઈએ ને, પતંગ ઉડાડવાની છે આપણે. તો અહીંયા આવતા રહો, સુરત જઈ બે. મારે તો જવાનું જ છે. સુરત જવાની? હા ઈ તે આવે તો લેતા જઈએ યાર, તો મજા આવે એમ. આવું કેમ? મને બીક લાગે. બીક કોની લાગે?
નહીં આવું. એટલે આડો બીવે તો જો ભાઈ આ બીવે છે સુરત આવવામાં. કેમ બીક કોની લાગે? કોઈની બીક નહીં લાગતી. હમણાં નથી જવું એમ. હમણાં જ બહાર ગયેલો હતો, પાછા જાય પછી ઘેરે કે નહીં. સાચી વાત છે. મમ્મી પપ્પા પછી કીધા 6-7 દિવસ આમ સોમનાથ બાજુ હતા કા હજી આવ્યા છે 2 દિવસ પહેલા. હા 2 દી પહેલા આવ્યા જ છે. બાકી શું હાલે યુટ્યુબ માં? તો સાહેબ લેવા આવ્યો પણ મને આજ કોઈ સાહેબ ખાવા ન દીધી. કોઈ લેવા આવવી પડી મારે. મામા ઘેરે હવું એમ ને? ઓ મામાની ઘેરે તો આ મસ્ત વાડિયું છે. એટલે અહીં મજા આવે એવું છે. સમજા અહીંયા હું તમને બતાવું. આમ જોવો, આને બતાવીએ આપણે અહીં. આમ જો હે ને, આમ જોવો હા કેમ છે. જો આમ વ્યૂ જોવો અત્યારનો. ધુમ્મસ બહુ છે. ધુમ્મસ ફૂલ છે. અમારે ફૂલ ધુમ્મસ છે અહીંયા. બોલો બાકી વ્લોગ હાલે છે અમારા. વ્લોગ જોતા હોય કઈ કેવું હોય તો 2 શબ્દો. 2 શબ્દ ની બધા યાર આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને બધાને. સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં રે. જયદીપભાઈ ની ચેનલ ખાસ કરીને ભાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ઠોકી ચાલો. પછી કઈ એમાં ઘટતું ન જોવે. હા જો હું હાલે. બાકી આવો આ બાજુ આંટો મારો આવો. પછી જોઈ છે હવે તમારે કેટલો હાલ છે ને? અહીંયા હજી 1-2 મહિના હાલ છે પણ હું વિયાવાનો છું. હા હું વિયાવાનો છું. આમ હાલ છે તો 1-2 મહિના પણ અત્યારે જો રજા હે. વાહન નું બધું બંધ હે ને. હા યાર વાહન બંધ છે ને હમણાં. ટ્રક બધે કા હા બંધ છે તો એ અમારો જ ભરે હે. કેમ કે ફૂકાઈ જાય ને પાછો માલ લેવો હોય ને. છે આમ જોવો તો ખરા. આનું મારે શું કરવું? હોય લાય ઈ બિચારા ભૂખા છેલ્લા હશે. ટાયર્ડ વાતી હશે. હું લાવ્યો અંદર આટું પાછા લાગી ગયા. બોલો હે બધે આટું અહીંયા આવું એટલે લાવવું જ પડે. હું તો આમ તમને આમ તબિયત બગડે ગઈ. હું છું હું મને શરદી થઈ ગઈ એટલે બહાર જતો ને હમણાં વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હે. બાકી હીરામાં ફૂલ તેજી આવી ગઈ એવો વ્લોગ આજ છે. સાચી વાત છે. હા કારખાનું ફૂલ થઈ ગયું મારું. હે બાકી આમ તો મંદિર છે ને. એમ હાલે છે. કામ થઈ જાય. વાંધો નહીં આવતો. આપણે તમને ખબર તો છે અહીંયા આપણે બહુ ટાઈમ ભરવાનો ન હોય. કારણ કે આપણે પાછું ઘેરે વી જવાનું. સવારે મોડા જવાનું હોય. હાલના વેલે વી આવી. સાચી વાત. હાલ્યા કરે. બીજું તો શું હોય? કામ કરીને વાહ વાહ વાહ. અને હવે તો ક્યાં ઉપાધિ છે. યુટ્યુબ માં, ફેસબુક માં, ઇન્સ્ટાગ્રામ માં બધે હાલે છે. આ ભાઈ નું ફૂલ હાલે છે અત્યારે. સાચી વાત છે કે ભાઈ? કઈ નહીં તમારા બધાની દયા. અમે તો મહેનત કરતા હકીએ જ નહીં પણ જે છે ભાઈ ની મહેનત બહુ સારી છે. સાચી વાત ને? મહેનત તો કરવી પડે ને. મહેનત એટલે કરે છે ને ભાઈ. નૈરાત ન હોય. ઈ ફોન માં જ હોય. આમ જ હોય. જો મોઢું ફોન માં આમ જ મોઢું હોય ગમે ત્યારે. હું હાસું જ કહું છું અને એને પૂછી લ્યો. સાચી વાત છે કે? અમારા સ્ક્રીન ટાઈમ હશે 10 કલાકનો દિવસનો. બાકી આમાં ભાઈ ટાઈમ તો જોવે તો જ યુટ્યુબ માં આપણે આવી શકીએ. બાકી તો કોઈનું ન હાલે. ટાઈમ સર મેકવા પડે વ્લોગ કાયદેસર. કા ડેલી હવે વિચાર કરો. આ હું જ્યારે હમણાં વરદી થઈ જાય તો ડેલી વિડિયો ઉતારવો, વિડિયો મૂકવો, ડેલી નું એડિટ કરો, રાતે અપલોડ કરો. બહુ તકલીફ પડે એમ. બાકી બોલો શું હાલે? કઈ નહીં બસ જો ઘેરે જાય છે. તમારે આવું હોય તો ઘેરે આવવાનું છે. હું એ જ વાટ જોઈ રહ્યો પણ અહીંથી ખીહેર આવે ને એટલે છે વાર. આજે આવો આપણે તમ તારે કઈ ખીહેર માં પતંગ ઉડાડો લૂંટવા જાવ ગામમાં. ઈલા અરે બહુ લૂંટ્યો અમે. આપણે ઓન પતંગ લૂંટવા જવાનું છે. અને બાકી બીજું શું કહું હા લગ્ન ની તારીખ કીધી હે તમારી? મારા લગ્ન પૂકી જાય તો બધા 2-3 વર્ષ પછી. 2-3 વર્ષ પછી. હજી બહુ વાર. આપણો વારો આવી જાય એની પેલા. કદાચ આવી જાય. હો આવી જાય. પાકું નથી એમ. આવી જાય. વાહ. હા તોય તો જોઈશું આપણે ભાઈ. એમ નકર અમે આવી જાવ તમારા લગ્ન. હા એ તો તમારા તાહે. કેમ કે સગાઈ તો થઈ ગયેલી છે. મારે તો બધું હજી બાકી જ છે. બધાને ખબર જ છે. હા ભાઈ આ તો એક છોકરી ગોતવાની છે હવે. વ્લોગ ઉતારે એવી એમ તો કહો. આ વ્લોગિંગ કરે જયદીપ ને કઈ ઉપાધિ ન થાય જોઈએ. આમ વ્લોગિંગ જયદીપ વાર ઉતો હોય તો અડધો વ્લોગ તો બની ગયેલો હોય. મસ્ત. સાચી વાત છે. મારે સુતા છે ને મારે ચા બનાવવાનો છે. ત્યારે હું ચા બનાવી નાખું. તો જયદીપ ઉભા થઈ ગયા છે તો હવે મોઢું ધોઈ નાખ્યું છે કોને તો હવે ચા પીવે છે. સ્પેશિયલ કેમેરામેન જ ગોતવાનું છે અમારે. કેમેરામેન. બાકી સારું હાલો તો તમારે કામ હશે ને? હા બસ હવે જો ઘેરે જાતો તમારો ફોન આવી ગયો. સારું હાલો તો
રાખું. હાલો બધાને રામે રામ, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, બાય. તો ભાઈ ટાઈમે કોલ તો ઉપાડી લીધો નકર વાતો જ હતો. તો જો વાતચીત થઈ ગઈ છે ભાઈબંધ હારે, તો મજા જ આવે એમથી. કેમ કે અમે બે યુટ્યુબ ચેનલ યાર જ કરી ચાલુ. મેં એની પહેલાં કરી અને એ મારી પછી. તો આમ તો હારો હાર હોય તો આમ વાતચીત ક્યારેક થતી હોય તો મજા આવે. કેમ કે એક મહિના જેવું થઈ ગયું છું વાત નહોતી કરી. કાંઈ વાંધો નહીં, આપણે જો તો વાતચીત થઈ ગઈ. આવો બ્લોગ હતો, જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.